છો દોસ્તો? યશ સોની અને ચેતન દૈયા અભિનીત સત્ય ઘટના પર આધારિત સાયકો થ્રિલર ફિલ્મ જગત રજૂ થઈ ગઈ છે. લગભગ 2 કલાક ને 21 મિનિટની લંબાઈ ધરાવતી આ ફિલ્મ જોવા જેવી છે કે નહીં તે અમારી ટીમના સભ્ય મૌલિક વાડિયાના શબ્દોમાં જણાવીએ. આ ફિલ્મને એ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, એટલે કે આ ફિલ્મ ફક્ત એડલ્ટ માટેની છે. ફિલ્મ જોયા બાદ તમે પણ માની જશો કે ફિલ્મનો સંદેશ ભલે બાળકો માટે હોય, પરંતુ બાળકો સાથે આ ફિલ્મ જોવા લાયક નથી, કેમ કે ફિલ્મમાં અમુક દ્રશ્યો એવા છે જે જોઈ બાળકો ડરી જાય. ફિલ્મની સ્ટોરી વિશે ટૂંકમાં વાત કરીએ તો 12 વર્ષનો આયુષ ગાયબ થઈ જાય છે, જેની પોલીસ તપાસ શરૂ થાય છે. આ તપાસમાં એવા ટ્વિસ્ટ આવે છે કે કોના પર શક કરવો અને કોણ ગુનેગાર તે ચેતન દૈયા અને યશ માટે સમજવું મુશ્કેલ બને છે. આયુષ કેમ ગાયબ થયો અને તેની સાથે ખરેખર શું બન્યું તે જાણવા તો તમારે આ ફિલ્મ જરૂર જોવી જ જોઈએ. વર્ષ પછીની આ ખરેખર સાયકો થ્રિલરમાં પરફેક્ટ કહી શકાય તેવી ફિલ્મ છે, જેનો ફર્સ્ટ હાફ એટલો ફાસ્ટ અને ટ્વિસ્ટથી ભરપૂર છે કે ઇન્ટરવલ ક્યારે આવી જશે તેની ખબર નહીં રહે. ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ, BGM, સિનેમેટોગ્રાફી બધું જ જોરદાર છે. ખાસ તો ચેતનભાઈ અને યશની કેમિસ્ટ્રી કમાલની છે. યશનું પાત્ર ખૂબ સાયલન્ટ પ્રકારનું છે, એટલે તેની એક્ટિંગમાં એક્સપ્રેશન વધારે મહત્વના રહ્યા છે, જ્યારે ચેતનભાઈ હંમેશાની જેમ ડાયલોગ્સ અને બોડી લેંગ્વેજથી પ્રભાવિત કરે છે. ફિલ્મના પ્લસ માઇનસ પોઈન્ટની વાત કરીએ તો સત્ય ઘટનાને આધારે જે સ્ટોરી રજૂ કરવામાં આવી છે તે ખૂબ સ્ટ્રોંગ છે. વશમાં જેમ પ્રતાપ સાકર ખવડાવી છોકરીઓને વશમાં કરી લેતો હતો, તેવી જ રીતે આ ફિલ્મમાં ચોકલેટનું મહત્વ છે. ફિલ્મમાં નાની નાની બાબતોનું ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. દરેક સીનને વધારે જીવંત બનાવવાનું કામ BGM કરે છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ખૂબ જ એન્ગેજિંગ છે, પરંતુ સેકન્ડ હાફમાં ડિરેક્ટર થોડો માર ખાઈ ગયા હોય એવું લાગ્યું. સેકન્ડ હાફમાં ફિલ્મ ખૂબ લંબાતી હોય એવું ફીલ થશે. ઇન્ટરવલમાં ઊભી થયેલી ઉત્સુકતા સેકન્ડ હાફમાં થોડી ઘટવા લાગે. જોકે ફિલ્મની છેલ્લી 15 મિનિટ તમને પૂરી રીતે જકડી લેશે, એટલે સેકન્ડ હાફમાં જે થોડી સ્ટોરી ડ્રેગ થયેલી તે ફરી ટ્રેક પર આવી જોરદાર એન્ડિંગ પર ફિલ્મ પૂરી થાય છે. બાળકો સાથે થતી ઘટનાઓ જે ફક્ત કદાચ છાપાઓમાં જ વાંચી હશે તે પડદા પર જોઈ તમારા રૂવાડા ઊભા થઈ જશે એ ચોક્કસ. રેટિંગની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્ટોરી, ડાયલોગ અને સ્ક્રીન પ્લે માટે અડધો સ્ટાર, એડિટિંગ અને ડિરેક્શન માટે અડધો સ્ટાર, એક્ટિંગ માટે 1 સ્ટાર, ગીતો ફિલ્મમાં હતા નહીં એટલે મ્યુઝિક અને BGM માટે અડધો સ્ટાર, અને છેલ્લે પ્રોડક્શન વેલ્યુ અને ટેકનિકલ બાબતો માટે 1 સ્ટાર આ ફિલ્મને આપવો જોઈએ. ટૂંકમાં આ ફિલ્મને 5 માંથી 3.5 સ્ટાર આપી શકાય. ઓવરઓલ વાત કરીએ તો જગત એક એવી ફિલ્મ છે જે ખરેખર તો દરેક માતા પિતાએ જોવી જ જોઈએ, કેમ કે તેમનું બાળક કોને મળે છે અને શું કરે છે તેની પૂરી ખબર દરેકને હોવી જ જોઈએ. વશના મેકર્સ તરફથી આ બીજી એવી ફિલ્મ આવી છે જેની હિન્દી રીમેક બનવાના ચાન્સ 100% છે. ખાસ તો ડિરેક્ટર હર્ષિલ ભટ્ટના વખાણ પણ કરવા જોઈએ, કેમ કે તેમની આ પ્રથમ ફિલ્મ હતી જેમાં તેમણે આ પ્રકારના સબ્જેક્ટને પૂરતો ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. તમને વશ જેવી સાયકો થ્રિલર ફિલ્મ ગમતી હોય તો 100% આ ફિલ્મ થિયેટરમાં જોવા જેવી જ છે. સપરિવાર તો નહીં, પણ મિત્રો કે કપલમાં એકવાર અચૂક આ ફિલ્મ જોવા જેવી કહી શકાય. તમે આ ફિલ્મ જોઈ લીધી હોય તો કેવી લાગી તે કમેન્ટ કરી જણાવજો, અને હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.